चलो આપણે વર્ગની શરૂઆત કરશું। નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચ ન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ। જ્ઞાન સારના આપણા વર્ગની અંદર આપણે જુદા જુદા અષ્ટકો જોઈ રહ્યા છીએ। સર્વપ્રથમ પૂર્ણતા અષ્ટક, ત્યારબાદ મગ્નતા અષ્ટક, ત્યારબાદ સ્થિરતા અષ્ટક, મોહ ત્યાગ અષ્ટક, જ્ઞાનાષ્ટક, શમ અષ્ટક, ઇન્દ્રિય જય અષ્ટક અને હવે ત્યાગ અષ્ટક। ત્યાગ અષ્ટકની અંદર આપણે ગાથાઓ શરૂ કરી। તેમાં પ્રથમ ગાથા આપણે જોઈ લીધી, સંયમને અભિમુખ થયેલો હું શુદ્ધ ઉપયોગ રૂપ પોતાના પિતાનો અને આત્મ રતિરૂપ માતાનો આશ્રય કરું છું। હે માતા પિતા, મને અવશ્ય આપ રજા આપો, છોડો। એવી જે પ્રથમ ગાથા છે તે જોયું આપણે। ત્યારબાદ જે બીજી ગાથા છે તે પણ આપણે જોઈ। હું બંધુઓ, હે બંધુઓ, અનિશ્ચિત આત્મપર્યાય વાળા એવા તમારો સંગ પ્રવાહથી અનાદિ છે, માટે નિશ્ચિત એક સ્વરૂપ વાળા શીલ, સત્ય, શમ, દમ આદિ બંધુઓ હવે આશ્રય, એ બંધુઓનો હવે આશ્રય કરું છું। તે પણ આપણે જોઈ। અને ત્રીજી ગાથા, આ ત્રણ ગાથાઓ આપણે જોઈ। મારે ક્ષમતા જ એક વાહલી સ્ત્રી છે, મારા સગા વહાલા સમાન આચરણ વાળા સાધુઓ છે, એ પ્રમાણે બાહ્ય વર્ગને છોડીને ધર્મ સંન્યાસ વાળો થાય છે। આ વસ્તુ આપણે, આ ત્રણ ગાથાઓ આપણે જોઈ હતી। હવે ચતુર્થ ગાથાથી આપણે આગળ શરૂ કરશું। ગાથાનો ઉચ્ચાર લઈશું। જુઓ, એક વસ્તુ બરાબર આપણને સમજવાની છે, દરેક અષ્ટકની અંદર તે અષ્ટકનું મહત્વ આપણને બતાવે છે, તથા તે અષ્ટક કઈ રીતે આપણને જીવનમાં આગળ વધારી શકે છે તે બતાવે છે। અહીં ત્યાગ અષ્ટકની અંદર પણ શેનો ત્યાગ કરવાનો છે, શેનો ત્યાગ નથી કરવાનો, ક્યારે ક્યારે ત્યાગ કરવાનો છે, કઈ રીતે ત્યાગ કરવાનો છે, તે બધું આપણને અહીં બતાવે છે। તો સર્વપ્રથમ આપણને બતાવ્યું કે ભાઈ જે ધર્મમય જીવનમાં આગળ વધે છે, જે ખરેખર સંસારથી વિમુખ બને છે, જે ખરેખર સંયમ લેવા માટે આતુર બને છે, તે જીવ, અર્થાત ખરેખર જે સંસાર પ્રત્યે વૈરાગ્ય પામી અને ધર્મમય જીવન વ્યતીત કરવાને ઈચ્છતો હોય છે, ઈચ્છાવાળો થાય છે, તે જીવ પોતે સર્વપ્રથમ જેના સાથેનો એનો સંબંધ, એનો સંગ અનાદિથી છે અને અનિશ્ચિત છે, એમના સાથેનો સંગ એ તોડતો જાય છે, એમનો એ ત્યાગ કરતો જાય છે। વાસ્તવિક રીતે વર્તમાન કાળના, વર્તમાન ભવના માતા પિતા તરીકે રહેલા જીવો સાથેનો ત્યાગ કરી અને ઉપયોગ તથા આત્મરતિને માતા પિતા તરીકે સ્વીકાર કરે છે। પોતાના ભાઈ બંધુઓ મિત્રો વર્ગનો ત્યાગ કરીને પોતાના સ્વજનો કોને માને છે, બંધુઓ તરીકે કોને માને છે, તો કહે છે કે જે પોતાના સ્વવર્તી એટલે કે સ્વધર્મવર્તી જીવો, પોતે જેવા પ્રકારની અવસ્થાને પામ્યો છે તે અવસ્થામાં અથવા તેનાથી વિશેષ અવસ્થામાં જે જીવો છે તે જીવોને જ તે પોતાના સંબંધી તરીકે માને છે, ગ્રહણ કરે છે। અને ત્રીજા નંબરની ગાથામાં આપણને બતાવ્યું કે પત્નીનો પણ સંગ તે ત્યજી અને સમતારૂપ પત્નીને પોતે સ્વીકાર કરે છે। આવો જીવ આગળ આગળ
જે હજી સુધી અતાત્વિક ધર્મ પોતાના જીવનમાં હતો, જે ધર્મ ખરેખર એના જીવનમાં આત્મવિકાસ કરવા માટે સક્ષમ નહોતું, એવા ધર્મનું હવે ત્યાગ કરે. ખાલી શુભ પ્રવૃત્તિ, આશય વિનાની શુભ પ્રવૃત્તિનું તે ત્યાગ કરે છે. હવે તે આશય સહિતની યથાયોગ્ય શુભ પ્રવૃત્તિ રૂપ ધર્મનો આશ્રય લે છે. એટલે એ વસ્તુ આપણને ચોથી ગાથાની અંદર બતાવે છે. અહીં આપણે 96 નંબરના પેજ ઉપર છીએ. જે ગ્રંથ આપણે રેફર કરી રહ્યા છીએ તે ગ્રંથમાં 96 નંબરના પેજ ઉપર આપણે વર્તી રહ્યા છીએ. લગભગ નહીં, 96 નહીં, 67, સોરી. તો 67 નંબરના પાના ઉપર આપણે છીએ. અહીંયા ગાથા નંબર 4 લઈએ. પ્રથમ ગાથાનો ઉચ્ચાર લઈશું અને ત્યાર પછી એનો અર્થ. ધર્માસ્ત્યાજ્યાઃ સુસંગોત્થાઃ ક્ષયોપશમિકા અપી પ્રાપ્ય ચંદન ગંધાભમ ધર્મ સંન્યાસમુત્તમમ. ફરી એકવાર. ધર્માસ્ત્યાજ્યા સુસંગોત્થાઃ ક્ષયોપશમિકા અપી પ્રાપ્ય ચંદન ગંધાભમ ધર્મ સંન્યાસ મુત્તમમ. શું લખે છે? કહે છે ચંદનની ગંધ સમાન શ્રેષ્ઠ, ચંદનની ગંધ સમાન શ્રેષ્ઠ ધર્મ સંન્યાસ પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થયેલા અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા પણ ધર્મો તજવા યોગ્ય છે. ખૂબ જ ગંભીર અને ગૂઢ અર્થ ધરાવનારી ગાથા છે. આ ગાથાને બહુ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર પડશે. જો ઊંધી રીતે સમજી ગયા કે બરાબર ન સમજ્યા તો ગોથા ખાઈ જઈએ. માટે આપણને આને બહુ સૂક્ષ્મ રીતે સમજવાની જરૂર પડશે. આપણા અહીંયા જૈન શાસ્ત્રોની અંદર જુદા જુદા સ્તર ઉપર પહોંચેલો આત્મા જુદા જુદા પ્રકારનો ધર્મ પોતે ગ્રહણ કરે છે. એટલે કે જુદા જુદા સ્તર પર પહોંચેલા જીવો માટે ધર્મ જુદો જુદો હોય છે, જુદા જુદા પ્રકારનો હોય છે. દાખલા તરીકે કોઈક એક શ્રાવક હોય અને કોઈક એક સાધુ હોય. શ્રાવક 5મા ગુણસ્થાનકે હોય છે અને સાધુ 6ઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. અહીં આપણે ખરેખરમાં જે ભાવ શ્રાવક છે તેની વાત કરી રહ્યા છીએ અને ખરેખરમાં જે સાધુપણું ધરાવે છે તેની વાત કરી રહ્યા છીએ. માત્ર વેશ ધારણ કરેલા એવા સાધુની વાત નથી કરતા અને ખાલી જૈન કુળમાં જન્મી ગયો એટલે શ્રાવક તરીકે ઓળખાય છે એવા શ્રાવકની વાત નથી કરતા. પણ 5મા ગુણસ્થાનકને અને 6ઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરેલા શ્રાવક અને સાધુની અનુક્રમે વાત કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં કહે છે કે ભાઈ શ્રાવક માટે શ્રાવકની અવસ્થામાં ધર્મ જુદા જુદા પ્રકારનો છે. દાખલા તરીકે જીનેશ્વર દેવની દ્રવ્ય પૂજા વગેરે, અંગ પૂજા વગેરે કરવું એ શ્રાવક માટે ધર્મ સમાન છે, ધર્મ સ્વરૂપ છે. એટલે શ્રાવક પોતે શુદ્ધ વસ્ત્રો વગેરેને ધારણ કરી, શુદ્ધ ઉપકરણોનો, દ્રવ્યોનો ઉપયોગ કરી પરમાત્માની પ્રતિમાને પૂજી શકે છે. અર્થાત પરમાત્માની પ્રતિમાની અંગ પૂજા, અગ્ર પૂજા વગેરે કરી શકે છે. આ શ્રાવક માટે ધર્મ છે. પણ સાધુ માટે પરમાત્માની અંગ પૂજા વગેરે કરવી એ ધર્મ નથી. કેમ કે સાધુઓ માટે એના કરતા વિશેષ પ્રકારનું ધર્મ
સ્વીકારવામાં આવ્યો. સાધુઓ દ્વારા એના કરતા ઊંચી કક્ષાનો ધર્મ સ્વીકારવામાં આવ્યો છે. તો બંનેની કક્ષા જુદી જુદી છે અને માટે બંનેનું ધર્મ પણ જુદું છે. તો જેમ સાધુ માટે જે ધર્મ છે એમના કરતા પણ ઉપાધ્યાયના સ્તરે રહેલા મુનિ માટે, સાધુ માટે ધર્મ જુદો આવશે. આચાર્યના સ્તરે રહેલા સાધુ માટે ધર્મ જુદો આવશે. એમના કરતા પણ ઊંચા 7મા ગુણસ્થાનકે રહેલા સાધુ માટે ધર્મ જુદો આવશે. 8મા, 9મા, 10મા આદિ ગુણસ્થાનકે રહેલા સાધુ માટે ધર્મ જુદો આવશે. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે જુદા જુદા સ્તરને પામેલા જીવો માટે ધર્મ જુદો જુદો હોય છે. કોઈક એક વ્યક્તિ પોતે જ્યારે ધર્મ નથી પામેલો તે અવસ્થામાં કદાચ તે અમુક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરતો હોય, ધર્મ અનુષ્ઠાનો કરતો હોય, તો ધર્મ ન પામેલો હોય, ધર્મની સમજણ ન હોય, પરમાત્મા દ્વારા બતાવેલા વચનોનું મર્મ ગ્રહણ ન કરાયું હોય, તેવા જીવ દ્વારા પણ જ્યારે ધર્મ અનુષ્ઠાનો કરાય છે તે ધર્મ અનુષ્ઠાનો એના માટે માત્ર શુભ ક્રિયારૂપ છે કે જે અતાત્વિક ધર્મ છે, શુભ ક્રિયારૂપ ધર્મ છે. પણ એક વખત જીવ પોતે સંસાર પ્રત્યે વિરક્ત અવસ્થાને પામે, પરમાત્મા દ્વારા બતાવેલા વચનોનું જે મૂળ મર્મ છે એ મર્મ એને અંશે અંશે ગ્રહણ થાય, ત્યારે ધર્મ પ્રત્યેનું એનું ઢલાણ વધે છે, ધર્મ સાથેનું એનું જોડાણ વધે છે અને માટે પોતે સત્સંગ દ્વારા અર્થાત દેવ ગુરુ અને ધર્મના પરિચય દ્વારા, સુદેવ સુગુરુ અને સુધર્મના પરિચય દ્વારા અંશે પણ ધર્મને જાણી શક્યો છે. એ ધર્મને જાણવા દ્વારા પોતે પોતાના જીવનમાં ખરેખર સંસારનો ત્યાગ કરવા માટેનો પ્રયત્ન કરે છે. જેટલા અંશે પણ તે સંસારનો ત્યાગ કરી શકે તેટલા અંશે તે સંસારનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે છે. અહીંયા સંસારનો ત્યાગ કરવાની ઈચ્છા સંસારના સ્વરૂપને જાણવાથી આવી છે. એનો અર્થ એ થયો કે પહેલાની અવસ્થામાં એનો જે અતાત્વિક ધર્મ હતો, માત્ર શુભ ક્રિયારૂપ ધર્મ હતો, એના કરતા હવે એ ઊંચે ચડ્યો છે અને હવે તે તાત્વિક ક્ષયોપક્ષમિક ધર્મ કરે છે. ક્ષયોપક્ષમિક ભાવ દ્વારા ઊભું થયેલું ધર્મ કરે છે. એટલે હવે પોતે મોહના જાલમાં સંપૂર્ણપણે મૂંઝાયેલો નથી. પોતે પોતામાં રહેલા સમ્યક દર્શનને અંશે ઉપયોગમાં લઈને અમુક ખરેખર ધર્મના જગતમાં આગળ વધવા માટે જે નિર્ણયો લેવા જોઈએ તેવા પ્રકારના નિર્ણયો લે છે. તેવા પ્રકારના મન વચન કાયાના પ્રવૃત્તિઓ દ્વારા ધર્મ જીવનમાં આગળ વધે છે, ધર્મ જગતમાં આગળ વધે છે. તો આ જે અવસ્થા છે એ પહેલાની અવસ્થા કરતા થોડી ઊંચી અવસ્થા છે, જેને આપણે ક્ષયોપક્ષમિક ધર્મની અવસ્થા કહીએ છીએ, શરૂઆત કહીએ છીએ. હવે જ્યાં સુધી જીવ પોતે છે ને પરમાત્માએ જે પ્રમાણે જીવન જીવવાનું કહ્યું છે તે પ્રકારે સંપૂર્ણ એનું જીવન જ્યાં સુધી એવું નથી થઈ જતું જે પ્રમાણે પરમાત્માએ કહ્યું છે તે પ્રમાણે, એમાં એક પણ પ્રકારની ક્ષતિ ન હોય, એક પણ પ્રકારનું અતિચાર ન લાગે, નિરઅતિચાર જીવન જ્યાં સુધી તે નિરઅતિચાર જીવન જીવવાનું શક્ય એના માટે નથી બનતું ત્યાં સુધીનું એનું સંપૂર્ણ જીવન, ભલે પછી તે ચોથા ગુણસ્થાનકનો હોય, 5મા ગુણસ્થાનકનો હોય, 6થા ગુણસ્થાનકનો હોય, કોઈ પણ જ્યાં સુધી પરમાત્માએ જે પ્રમાણેનું જીવન જીવવાનું કહ્યું છે તેવા પ્રકારનું જીવન એનું જીવાતું નથી, તેવા પ્રકારનું આચાર નિરઅતિચાર પાલન એના જીવનમાં નથી થતું, ત્યાં સુધી એના દ્વારા કરાતું ધર્મ ક્ષયોપક્ષમિક ભાવનું ધર્મ કહેવાશે. માટે અહીં જો આપણે બરાબર સમજીએ ને તો શું લખ્યું છે, ગાથા જે છે એની અંદર શું લખ્યું છે,
ચંદનની ગંધ સમાન શ્રેષ્ઠ ધર્મ સંન્યાસ પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થયેલા અને ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલા પણ ધર્મ તજવા યોગ્ય છે. એટલે આપણે ધીરે ધીરે ધર્મ જગતમાં ઊંચે ચડીએ છીએ, પણ સંપૂર્ણપણે જ્યાં સુધી નિરતિચાર ચારિત્ર વાળું જીવન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી જ આપણે ક્ષયોપશમિક ધર્મનું આશ્રય લઈએ છીએ, ક્ષયોપશમિક ભાવનું આશ્રય લઈએ છીએ. પણ વાસ્તવિકમાં તો તે ક્ષયોપશમિક ભાવનું આશ્રય પણ તજવા યોગ્ય છે, ક્ષયોપશમિક ધર્મ પણ તજવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, એનો પણ ત્યાગ કરવાનો છે. કેમ કે ત્યાગ અષ્ટક છે તો બતાવે છે કે ધર્મનું પણ ત્યાગ કરવા. કયો ધર્મ? ક્ષયોપશમિક ભાવ વાળો ધર્મ. પણ ક્યારે ત્યાગ કરવાનું છે? જ્યારે આપણને નિરતિચાર ચારિત્રની અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે. એનાથી પહેલા એનો ત્યાગ કરવાનો. પણ આપણે હમણાં શું કરીએ છીએ? આપણે નિરતિચાર ચારિત્રમાં રહેલા મહાત્માઓનું ઉદાહરણ પકડીને એમના જેવા આપણે બની જઈશું એવા પ્રકારની કપોલ કલ્પનાઓ કરીને વર્તમાનમાં કરવા યોગ્ય ધર્મ પણ આપણે તજી દઈએ છીએ. ધ્યાનમાં મસ્ત બનીને હું પણ નિર્વિકલ્પ દશાને પામી જઈશ, હું પણ આત્મામાં સ્થિર થઈ જઈશ, આવા પ્રકારની કપોલ કલ્પનાઓ કરીને આપણે હમણાં આપણા માટે કરવા યોગ્ય ધર્મ પણ છે ને તજી દઈએ છીએ, તેનું પણ ત્યાગ કરી દઈએ છીએ. જિનાલયમાં જઈને જિનેશ્વરની પૂજા કરવી, ભક્તિ કરવી, પાપનું પ્રતિક્રમણ કરવા માટે પરમાત્મા દ્વારા બતાવેલા 6 આવશ્યકનું અનુષ્ઠાન કરવું, આ બધા ક્ષયોપશમિક ભાવ દ્વારા ઉત્પન્ન થયેલા ધર્મમાં સ્થિર રહેવા માટેના અનુષ્ઠાન. પણ આપણે આ બધું પણ તજી દઈએ છીએ, આ બધું પણ નથી કરતા. કેમ? એ અપેક્ષાએ કે આપણને હમણાં જ છે ને નિરતિચાર ચારિત્રની પ્રાપ્તિ થઈ જશે, આપણે છે ને ડાયરેક્ટ એવી અવસ્થા પામી જઈશું જે અવસ્થાને પામવા માટે તીર્થંકરોએ ધ્યાન વગેરેનો સહારો લીધો છે, આશરો લીધો છે અને પોતે તે અવસ્થાને પામે. તો અહીંયા આ ગાથાની અંદર ખાસ કરીને આપણને સમજાવે છે કે ભાઈ ક્ષયોપશમિક ધર્મનો પણ ત્યાગ કરવાનો છે, પણ ક્યારે કરવાનું છે તે મહત્વનું છે. આપણે હમણાં જ જો એનું ત્યાગ કરી દઈએ તો એ કઈ રીતે ચાલે? હવે પાછો એવો પ્રશ્ન આવે છે કે ભાઈ નિરતિચાર ચારિત્ર આવી ગયું છે તે કઈ રીતે ખબર પડે? હવે સર્વપ્રથમ તો છે ને આપણા તો એના ઠેકાણા પણ નથી કે આપણને એ પણ ખબર નથી નિરતિચાર ચારિત્ર કહેવાય કોણ. અને આ કાળની અંદર સર્વપ્રથમ એક વસ્તુ બતાવી દઉં, આ કાળની અંદર 5મા આરામાં નિરતિચાર ચારિત્ર શક્ય નથી. એનો અર્થ શું થયું? આપણને તો ક્યારેય નથી આવવાનું, કેમ કે આ કાળમાં શક્ય જ નથી, તો આપણને તો આવવાનું જ નથી. એનો અર્થ શું થયો? આપણા માટે હમણાં પરમાત્મા દ્વારા બતાવેલા ક્ષયોપશમિક ધર્મ પ્રાપ્ત કરવા માટેના અનુષ્ઠાનો કરવાના છે, એનો ત્યાગ નથી કરવાનો. અને નિરતિચાર ચારિત્ર આવે ને ત્યારે ઓટોમેટિકલી તે નિરતિચાર ચારિત્ર પાળનારને ખબર પડે કે હું નિરતિચાર ચારિત્ર પાડું. પણ હમણાં એ પ્રશ્ન આપણા માટે નથી. હા, આપણને એટલું ખબર હોવી જોઈએ કે નિરતિચાર ચારિત્ર કોને કહેવાય. તો જ્યાં કોઈ પણ પ્રકારનું અતિચાર ન લાગે તેને નિરતિચાર ચારિત્ર કહે છે. અર્થાત પરમાત્માની એક પણ આજ્ઞાનું જ્યાં ભંગ ન થતું તેને નિરતિચાર ચારિત્ર કહેવાય. શું કહે છે? પરમાત્માની એક પણ આજ્ઞાનું જ્યાં ભંગ ન થતું હોય, જે સમયે, જે પ્રકારે, જે પરિસ્થિતિમાં જેવા ભાવો, જેવી ક્રિયાઓ, જેવા આચારો, જેવા વિચારો જોઈએ તેવા પ્રકારના વિચારો, આચારો, ક્રિયાઓ હોય તેને નિરતિચાર ચારિત્ર કહેવાય. એ આપણા માટે હાલ આ કાળમાં શક્ય નથી, એટલે આપણે ક્ષયોપશમિક ભાવ દ્વારા પ્રાપ્ત થયેલું ધર્મ પણ જો તજી દઈએ તો એ આપણા માટે અયોગ્ય છે. હમણાં એવા ઘણા બધા એવા આપણા સાધુ વગેરે પણ પામી ગયેલા, સાધુપણું એટલે કે વેશથી સાધુપણું સ્વીકારી લીધું હોય એવા પણ જીવો જોવા મળે છે કે જેઓ પોતે સંપૂર્ણપણે પહેલા પરમાત્માની આજ્ઞાને સમજતા નથી, ગીતાર્થ ગુરુઓના શરણે રહીને ખરેખર અભ્યાસ પહેલા કરતા નથી,
જેના કારણે ઘણી બધી ભ્રમણાઓ, ઘણા બધા જુદા જુદા પ્રકારના પ્રશ્નો અને જુદી જુદી માન્યતાઓ ગોઠવાઈ જાય છે. અને તેઓ પણ એવું જ વિચાર કરે છે કે પરમાત્માએ અમારા માટે જે હમણાં આચારો બતાવ્યા છે ને એ તજવા યોગ્ય છે. અને માટે ઘણા એવા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો પણ થાય છે કે જે પરમાત્મા દ્વારા બતાવેલા એમના માટે કહેલા આચારો છોડી દે છે, તજી દે છે, પણ એ અયોગ્ય છે. અને એવા શ્રાવક શ્રાવિકાઓ પણ આપણને જોવા મળે છે. આપણે બીજાની શું વાત કરીએ, આપણે પોતાની જ વાત કરીએ ને. આપણે પોતે પણ પરમાત્મા દ્વારા બતાવેલા અનુષ્ઠાનો, એમના દ્વારા આપેલી આજ્ઞાને તજી દઈએ છીએ, છોડી દઈએ છીએ. એ પણ શા માટે? એનાથી આગળની કક્ષા પામવા માટે, અથવા તો પામી જઈશું એવી કપોલ કલ્પનાથી તજી દઈએ છીએ, જે અયોગ્ય છે. માટે અહીં આ ગાથાની અંદર ખાસ એવું કહે છે કે ભાઈ ક્ષયોપશમિક ધર્મ પણ તજવા યોગ્ય છે, પણ ક્યારે? ક્ષાયિક ભાવનું ધર્મ આવે ત્યારે, એનાથી પહેલા નહીં. જેમ ચંદનની અંદર પોતાની ગંધ એની સાથે રહેલી છે, તે રીતે દરેક જીવમાં ક્ષાયિક ભાવનું ધર્મ રહેલું જ છે. પણ જ્યાં સુધી તે ક્ષાયિક ભાવનું ધર્મ પ્રાપ્ત નથી થતું, ત્યાં સુધી આપણે આ ક્ષયોપશમિક ભાવનું ધર્મ કઈ રીતે તજી શકીએ? દાખલા તરીકે ક્ષાયિક સમ્યક્ત્વ જ્યાં સુધી પ્રાપ્ત નથી થતું, ત્યાં સુધી જેવા અનુષ્ઠાનો મને ક્ષયોપશમિક સમ્યક્ત્વમાં સ્થિર રાખી શકે, એને હું કઈ રીતે છોડી દઉં? જો એને છોડી દઉં ને તો ક્ષયોપશમિક સમ્યક્થી પણ પડી જાઉં, ત્યાં પણ સ્થિર ન રહી શકું. તો ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ જ્યાં સુધી નથી આવતું, ત્યાં સુધી ક્ષયોપશમિક સમ્યક્ત્વમાં મને સ્થિર રાખે, પકડીને રાખે એવા અનુષ્ઠાનો મારા દ્વારા કરવા યોગ્ય છે. તે ક્ષયોપશમિક પ્રકારનો ભાવ મને આચરવા યોગ્ય છે. હા, અવસર એવો આવશે કે ક્ષયોપશમિક સમ્યક્ત્વને તજી દેવાનું, પણ એને તજવા માટેનું પ્રયાસ નહીં કરવું પડે, ઓટોમેટિક તજાઈ જશે. ક્યારે? ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થશે ત્યારે. તે જ રીતે ક્ષાયિક ચારિત્ર ક્યાં આવે છે? 12મા ગુણસ્થાનક ઉપર. ક્યાં આવે છે? 12મા ગુણસ્થાનક. તો જ્યાં સુધી 12મો ગુણસ્થાનક પ્રાપ્ત નથી થતો, ત્યાં સુધી 5મા, 4થા, 5મા, 6થા, 7મા, 8મા, 9મા, 10મામાં મને ક્ષયોપશમિક ધર્મને તજવાનો નથી, તેને પકડી રાખો. હા, આવનારી ગાથાની અંદર આનાથી પણ વિશેષ વસ્તુ બતાવશે, એ પણ આપણે હવે આગળ સમજવાનો પ્રયત્ન કરશું. જો હવે 5મી ગાથાની અંદર શું કહે છે? લખે છે ગાથા નંબર 5, ગુરુત્વમ સ્વસ્ય નોદેતિ શિક્ષા સાત્મ્યેન યાવતા આત્મતત્વ પ્રકાશેન તાવત સેવ્યો ગુરુત્તમઃ. ફરી એકવાર. ગુરુત્વમ સ્વસ્ય નોદેતિ શિક્ષા સાત્મ્યેન યાવતા આત્મતત્વ પ્રકાશેન તાવત સેવ્યો ગુરુત્તમઃ. ખૂબ જ સુંદર ગાથા છે. લખે છે જ્યાં સુધી શિક્ષાના સમ્યક પરિણામથી આત્મ સ્વરૂપના બોધ વડે પોતાનું ગુરુપણું પ્રગટ ન થાય, ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા યોગ્ય છે. જો હવે અહીંયા ત્રીજી ગાથાને ચોથી ગાથાનો અર્થ જાણ્યા બાદ કોકને એવું પ્રશ્ન થાય કે ભાઈ જો અહીંયા ક્ષયોપશમિક ભાવનું ધર્મ પણ યથાયોગ્ય તજવાની વાત કરે છે, તો ગુરુ પણ આપણા જે છે એને પણ તજવાની વાત તો આવતી જશે, કેમ કે ત્યાગ અષ્ટક છે અને ત્યાગ કરવાની વાત છે, તો ગુરુને પણ ત્યજવાનું કે નહીં ત્યજવાનું, એવું પ્રશ્ન આપણને આવે. ધર્મને ત્યજવાની વાત કરી તો ગુરુને પણ તજવાનું કે નહીં? તો તેનો ખુલાસો કરતા અહીં 5મી ગાથાની અંદર વાત કરી છે કે જ્યાં સુધી ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં રહીને તેમના પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવતા
હવે આ શું છે? ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા એટલે શું? તો કહે છે ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રામાં રહીને જ્યાં સુધી પરમાત્માની બધી આજ્ઞાઓનું જ્ઞાન આપણને થઈ જતું નથી, એટલે કે હાલ અવેલેબલ, હાલ વિદ્યમાન જે ગ્રંથો છે તે ગ્રંથોની અંદર કઈ રીતે પરમાત્માની આજ્ઞા ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગમાં બતાવેલી છે, કઈ રીતે ઉત્સર્ગ માર્ગને અને અપવાદ માર્ગને અપનાવવું જોઈએ, વ્યવહાર અને નિશ્ચય કઈ રીતે ભણાય છે, કઈ રીતે ગ્રહણ કરાય છે, કઈ કઈ પરિસ્થિતિમાં વ્યવહાર અને નિશ્ચયને કોને પ્રધાનતા અપાય છે, કોને પ્રધાનતા નથી અપાતી, શ્રાવક ધર્મ સાધુ ધર્મ બંનેમાં કેવા પ્રકારનું ફરક છે, સાધુ ધર્મની અંદર પણ કેવા કેવા પ્રકારના ધર્મના વિષયમાં, આ બધું જુદું 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 જુદા જુદા જે વિષયો છે તે જુદા જુદા વિષયોને ગીતાર્થ ગુરુ પાસેથી ભણવા તેને કહે છે ગ્રહણ શિક્ષા. શું કહે છે? ગ્રહણ શિક્ષા. જુદા જુદા આગમોની અંદર બતાવેલા વિષયોને વાંચના વગેરે દ્વારા ભણવું, વાંચના પૃચ્છના પરાવર્તના અનુપ્રેક્ષા વગેરે દ્વારા ભણવું તેને કહે છે ગ્રહણ શિક્ષા. અને પછી તેમાં બતાવેલા આચારો દ્વારા પોતાના જીવનમાં તે આચારોને દ્રઢ કર, અભ્યાસ કરી કરીને અભ્યાસ એટલે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ કરી કરીને એવી અવસ્થા લાવવી કે જ્યાં સુધી પોતાના અંદરનું ગુરુપણું પ્રગટતું નથી, જ્યાં સુધી પોતાના અંદરનું ગુરુપણું પ્રગટતું નથી, પોતે બીજાના ગુરુ તરીકે અને પોતાના ગુરુ તરીકે થઈ શકે એવી લાયકાત જ્યાં સુધી પ્રગટતી નથી ત્યાં સુધી ગીતાર્થ ગુરુનું શરણ તજવાની ના પાડે છે. શું કહે છે? ત્યાં સુધી ગીતાર્થ ગુરુ, ઉત્તમ ગુરુ સેવવા યોગ્ય છે. હવે આપણા અહીંયા તો છે ને હવે પરિસ્થિતિઓ એવી ઊભી થઈ છે કે ગુરુના સાથે રહેવાનું ઉકલતું જ નથી. ગુરુના સંગમાં, ગુરુના સાનિધ્યમાં, ગુરુકુલ વાસમાં રહેવાનું હવે ગમતું જ નથી. કોઈ પણ હોય, પછી તે શ્રાવક હોય, શ્રાવિકા હોય, સાધુ હોય કે સાધ્વી હોય. હવે ગુરુકુલ વાસની અંદર રહેવાનું ગમતું નથી. ગુરુ ઠપકા આપે છે તો ગુરુ ના ઠપકા સહન થતા નથી. વળી ખાલી શિષ્યની ભૂલ નથી, એવા પ્રકારનું ગુરુપણું પણ બધા પામી શકે તેવી બધામાં લાયકાત નથી, છતાં પણ ગુરુપણું પામવું છે. આવા પ્રકારની અવસ્થા છે. જેમનામાં ગુરુ થવાની લાયકાત નથી ને તેમને પણ ચડીને બેસવું છે, ગુરુ થઈને બેસવું છે. આવી અવસ્થા છે. આપણને એ જોવાનું છે કે મારામાં આવી અવસ્થા તો ઘર કરી નથી ગઈ ને, એટલે હું પોતાને ગુરુ તરીકે સમજતો તો નથી ને, એ આપણને બરાબર ધ્યાનમાં રાખ. બીજી વાત, જ્યાં સુધી મારામાં ગુરુ તત્વ પ્રગટતું નથી, ગુરુપણું પ્રગટતું નથી, ત્યાં સુધી હું ગીતાર્થ ગુરુની નિશ્રામાં તો છું ને. પોતાને પ્રશ્ન પૂછવા. આપણી વિડંબના એ છે કે આપણને એ જ ખબર નથી કે ગીતાર્થ ગુરુ કહેવાય કોણ, અથવા ગુરુ તત્વ ખરેખર કેવું હોય, ગુરુ કેવા હોય એ જ આપણને ખબર. અને માટે આપણને જે સાધુ સાધ્વીનો સંગ મળે ને તેને ગુરુ બનાવી દે. ગુરુ કોને કહેવાય એની ખબર જ નથી, એટલે જીવનમાં સર્વપ્રથમ જેના સાથેનો પરિચય થાય એ ગુરુ, એ પ્રકારે આપણે ધારણ કરી લઈએ, ધારણાઓ કરી લઈએ. પણ તેવું નથી. જેઓ પોતે ઓછામાં ઓછું, જુઓ ગીતાર્થ ગુરુ કોને કહેવાય ને તેની અમુક બાબતો હું બતાવવાનો પ્રયત્ન કરું છું. જે પોતે સૂત્ર અર્થના જાણકાર, સર્વપ્રથમ તો આગમ ગ્રંથો વગેરેની અંદર જે પણ સૂત્ર અર્થ બતાવેલો તે સૂત્ર અર્થના પોતે જાણકાર હોય સર્વપ્રથમ. આગળ કહે છે જે પોતે વ્યવહાર અને નિશ્ચયના જાણકાર.
આગળ કહે છે જે ઉત્સર્ગ અને અપવાદના જાણકાર, ઓછામાં ઓછે મહાનિશિત સૂત્ર સુધીનું અધ્યયન જેમનું સ્પષ્ટ થયેલું, જે પોતે ગુરુપણું ધારણ કરવામાં લાયકાત ધરાવતા હોય એવાને આપણને ગુરુ બનાવવા. આપણને મન ફાવે તેવાને ગુરુ નથી બનાવવા. અને ત્યાં સુધી શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુરુની શોધ માટે, ગુરુની શોધ માટે આપણને સામેથી પ્રયત્ન કરવાનું છે. એવું નહીં બને કે ભાઈ ગુરુ આપણને શોધતા શોધતા આવશે કે આ બસ આ મારો શિષ્ય, આને હું નિશ્રા આપું, આને હું શરણ આપું, આ લાયક જીવ છે. હા, કદાચ કોઈ જીવના પુણ્ય એવા હોય તો એવું બની શકે કે બહુ વધારે પ્રયત્ન ન કરવા છતાં પણ એને ગુરુની પ્રાપ્તિ સામેથી થઈ જાય, એવું બની શકે. પણ પુણ્ય અતિશય વધારે ચડિયાતા હોય ત્યારની વાત. અને એમાં પણ પુણ્ય ચડિયાતા બને ક્યારે? પૂર્વના ભવમાં એને ગુરુને શોધવાની મહેનત કરી હશે ત્યારે, ગુરુ પ્રત્યે એવા પ્રકારનું બહુમાન જાગૃત થયું હશે ત્યારે. તો અહીંયા આપણને પણ પોતાના જીવનની અંદર ગુરુને શોધવા માટેનું પ્રયત્ન કરવાનું છે. 12.5 વર્ષ સુધી કહ્યું છે શોધતા રહો, નથી મળતા. 12.5 વર્ષ સુધી શોધતા રહો, શોધતા રહો, શોધતા રહો. હા, 12.5 વર્ષ સુધી લગાતાર પ્રયત્ન કરવા છતાં પણ જો ગુરુ નથી મળતા તો પછી અવશ્ય આવનારા ભવોમાં ગુરુ મળશે. પણ આપણે સર્વપ્રથમ પ્રયત્ન કર્યું ખરું? ગુરુ કેવા હોય તેને જાણો અને તે જાણીને તેવા પ્રકારના ગુરુને શોધવાનો પ્રયત્ન કરો. તેવા પ્રકારના ગીતાર્થ ગુરુને શોધીને એમની નિશ્રાને ગ્રહણ કરો. અને ત્યાં સુધી એમની નિશ્રાનો ત્યાગ નથી કરવાનું જ્યાં સુધી પોતામાં ગુરુપણું પેદા થતું નથી. હા, એ વસ્તુની છૂટ છે કે આપણે ગીતાર્થ ગુરુ શોધ્યા, આપણને ગીતાર્થ ગુરુ પ્રાપ્ત થયા, એ ગીતાર્થ ગુરુનું આપણે શરણું સ્વીકાર્યું અને ત્યાર પછી ફરી આપણને એમના કરતા પણ વધારે દિગ્ગજ ગુરુ મળ્યા, તો આપણે એ દિગ્ગજ ગુરુનું શરણું સ્વીકારી શકીએ. જે પહેલા આપણા ગુરુ હતા એમના ઉપકારો જીવનભર ભૂલવાના નથી, પણ નવા ગુરુને ગુરુ તરીકે ગ્રહણ કરવામાં કોઈ વાંધો નથી. એમના કરતા પણ ઉત્તમ ગુરુ મળે છે તો અવશ્ય એમને ગ્રહણ કરવામાં કોઈ એમની શરણને સ્વીકાર કરવામાં કોઈ વાંધો નથી, ક્યાંય ના નથી પાડી. હા, પણ જૂના જે આપણા ગુરુ હતા એમના ઉપકારો પણ જીવનભર ભૂલવાના નથી. એમના દ્વારા આપણા ઉપર જે ઉપકારો થયા છે તે અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય છે, યાદ કરવા યોગ્ય છે, સ્મૃતિમાં લાવવા યોગ્ય છે. એ તો રહેશે, પણ ઉત્તમ ગુરુનો યોગ થાય તો એ ઉત્તમ ગુરુનું શરણું સ્વીકારવાની ક્યાંય ના નથી પાડી. તો એવો કોઈ નિયમ નથી કે એક વખત જેને ગુરુ કરી લીધું તો પછી બીજા કોઈ ગુરુ ન થઈ શકે, એવો કોઈ નિયમ નથી. આ બધી સ્પષ્ટીકરણની જરૂર છે, કેમ કે આપણને ખ્યાલ જ નથી કે ગુરુ કઈ રીતે આપણને પ્રાપ્ત થઈ શકે અને ક્યાં સુધી તજવાના નથી. એટલે અહીંયા પાછું એવું તો કીધું જ નથી ક્યાંય પણ ગાથામાં કે ગુરુ વિનાનું જીવન હોય તો ચાલે. એટલે આપણું જીવન અવશ્ય ગુરુની નિશ્રા વાળું હોવું જ જોઈએ, એના વગર ન જ ચાલે, ન જ ચાલે. અને આપણામાંથી તો કેટલાની એવી અવસ્થા છે કે જેમના કોઈ ગુરુ વગેરે છે જ નહીં. હા, પાછું ગુરુ નથી, ગુરુ શોધવા છતાં પણ નથી મળ્યા તો એનો અર્થ નથી એ નથી કે કોઈને પણ ગુરુ બનાવે. ગુરુ શોધવાનો પ્રયત્ન કરતા જાઓ. અવશ્ય એક સમય એવો આવશે કે જ્યારે ગીતાર્થ ગુરુની નિશ્રા મળશે. માટે આ બાબત આપણને ખાસ ખ્યાલ રાખવાની છે. આ 5મી ગાથાની અંદર આપણને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી શિક્ષાના સમ્યક પરિણામથી, જો પરિણામથી કહે છે, ખાલી જ્ઞાન મેળવી લીધું એટલા માત્રથી ગુરુ બની જઈએ તેવું નથી. ખાલી સાધુપણાના આચારો શીખી લીધા એટલે ગુરુ બની જઈએ તેવું નથી. જ્ઞાન અને આચાર બંનેને વલોવવાથી જે પરિણામ પેદા થાય છે, જે લાયકાત પેદા થાય,
તે ગુરુપણાને લાવે છે. માટે શું લખે છે? જ્યાં સુધી શિક્ષાના સમ્યક પરિણામથી આત્મ સ્વરૂપના બોધ વડે પોતાનું ગુરુપણું પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુ સેવવા યોગ્ય છે. છઠ્ઠી ગાથા ઉચ્ચાર આ પ્રમાણે: જ્ઞાનાચારાદયો પિષ્ઠા શુદ્ધ સ્વ પદાવધિ નિર્વિકલ્પે પુનસ્ત્યાગે ન વિકલ્પો ન વા ક્રિયા. ફરી એકવાર: જ્ઞાનાચારાદયો પિષ્ટા શુદ્ધ સ્વ પદાવધિ નિર્વિકલ્પે પુનસ્ત્યાગે ન વિકલ્પો ન વા ક્રિયા. લખે છે, જ્ઞાનાચાર વગેરે આચારો પણ શુદ્ધ એવા પોત પોતાના પદની મર્યાદા સુધી ઇષ્ટ છે. જો આપણે ચોથી ગાથાની અંદર જોયું કે ક્ષયોપશમ ધર્મને ગ્રહણ કરીને રાખવાનું છે અને તેનો ત્યાગ પણ કરવાનો. ક્યારે ત્યાગ કરવાનો છે? જ્યારે આપણને ક્ષાયિક ભાવનું ધર્મ પ્રાપ્ત થાય ત્યારે એનું ત્યાગ કરવાનું છે. પણ જ્યાં સુધી એ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી ક્ષયોપશમ ધર્મનો આધાર પણ લેવાનો. હવે અહીંયા આ ગાથાની અંદર કહે છે કે ભાઈ જ્ઞાનાચાર વગેરે આચારો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર વગેરે બધા પાંચે પાંચ જ્ઞાનાચાર વગેરે આચારો પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી ઇષ્ટ છે. એટલે કે જ્ઞાનાચાર વગેરે જે આચારો છે તે ક્યાં સુધી સેવવાના અથવા કઈ રીતે સેવવાના તે વસ્તુ જો આપણને ન ખ્યાલ હોય તો આપણા દ્વારા સેવવાતા જ્ઞાનાચાર વગેરે ફોક છે, ફેલ છે. માટે લખે છે કે પણ વિકલ્પ રહિત ત્યાગની અવસ્થામાં વિકલ્પ નથી અને ક્રિયા પણ નથી. આપણા અહીંયા એમ કહ્યું છે કે જ્ઞાનાચાર એ શેના માટે છે? તો કહે છે આપણા આત્મામાં રહેલા ચોંટેલા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા માટે અને સંપૂર્ણપણે અનંત જ્ઞાનને પ્રાપ્ત કરવા. જ્ઞાનાચારનું સેવન આપણે કરતા હોઈએ છીએ આવું આપણને કહેલું છે. એ પ્રમાણે શાસ્ત્રોમાં વચન છે. તે જ રીતે દર્શનાચાર માટે સમજવું, ચારિત્રાચાર માટે, તપાચાર માટે અને વીર્યાચાર માટે અહીં આ ગાથાની અંદર લખે છે કે ભાઈ જ્ઞાનાચાર વગેરે જે પાંચ આચારો છે એ ક્યાં સુધી સેવવાના છે, કઈ રીતે સેવવાના છે? તો કહે છે સર્વપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ જે જ્ઞાનાચાર વગેરે આચારો છે એ ક્યાં સુધી સેવવાના છે અને ક્યાં સુધી એમનો આશરો છોડવાનો. જો એવા લક્ષ્યપૂર્વક, એવા આશયપૂર્વક જો આપણે કરીએ તો જ તે લાભદાયક બને, તો જ તે ફાયદાકારક બને. લક્ષ્ય વિના સેવાતા જ્ઞાનાચાર વગેરેનો કોઈ મતલબ. માટે સર્વપ્રથમ તો આપણને લક્ષ્ય બનાવવાનું છે. જ્યાં સુધી હું સંપૂર્ણપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય નથી કરતો અને અનંત જ્ઞાનને પ્રગટ નથી કરતો ત્યાં સુધી જ્ઞાનાચારનું સેવન મારા જીવનમાં હોવું જોઈએ. જ્યાં સુધી સંપૂર્ણપણે દર્શન પ્રગટ નથી કરતું ત્યાં સુધી મારા જીવનમાં દર્શનાચાર, તે જ રીતે ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર બધું જ. તો એવા પ્રકારના લક્ષ્યપૂર્વક જ્ઞાનાચાર વગેરે આચારો આપણને સેવવાના છે અને ત્યાં સુધી તે મર્યાદા સુધી જ ઇષ્ટ છે, ત્યાં સુધી જ સેવવાના છે. દાખલા તરીકે કોઈક એક જીવ પોતે પોતાના જીવનમાં જ્ઞાનાચારને સેવે છે, દર્શનાચારને સેવે છે,
અર્થાત પોતાના દર્શનને શુદ્ધ કરે છે, જ્ઞાનને શુદ્ધ કરે છે, આચારોને શુદ્ધ કરે છે, તપ વગેરે પણ પોતાના જીવનમાં લાગે, આ બધું કરે છે અને ધીરે 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 આત્મવિકાસ કરતો જાય છે. તો એ આત્મવિકાસ કઈ રીતે કરી શકે? એને લક્ષ્ય બાંધેલું છે કે જ્યાં સુધી હું પોતે જ્ઞાનાચાર પાળવા દ્વારા અનંત જ્ઞાનને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી મને જ્ઞાનાચારનું સેવન કરતા રહેવાનું, એનો આશરો લેતા રહેવાનું છે, એને છોડવાનું નથી. અને માટે એ દર સમયે પોતાના વિકાસમાં જ્ઞાનાચારને સેવતો જાય. હા, જુદા જુદા કક્ષાએ જુદા જુદા પ્રકારના જ્ઞાનાચાર હોય એવું બને, પણ જ્ઞાનાચારને સેવવાની પ્રક્રિયા એ છોડતો નથી. ક્યાં સુધી? જ્યાં સુધી નિર્વિકલ્પ દશાને પામતો નથી ત્યાં સુધી. જ્યાં સુધી પોતે 12મા ગુણસ્થાનકે પહોંચી અને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાની બનતો નથી ત્યાં સુધી તે જીવ પોતે પોતાના જ્ઞાનાચાર વગેરે આચારોને છોડતો નથી. એટલે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર. તો ચારિત્રાચાર ક્યારે છોડવાનું? જ્યાં સુધી પોતે યથાખ્યાત ચારિત્રને પામતો નથી ત્યાં સુધી ચારિત્રાચાર પોતાની સાથે રહેવો. એટલે જ્યાં સુધી વિતરાગ અવસ્થા પામતો નથી, જ્યાં સુધી શાયિક ચારિત્ર પામતો નથી ત્યાં સુધી તે જીવ પોતે ચારિત્ર આચાર સેવતો જ હશે. હા, ચારિત્ર આચાર જુદા જુદા કક્ષાએ જુદા જ હશે, પણ જ્યાં સુધી તે પામતો નથી ત્યાં સુધી અવશ્ય ચારિત્ર આચારનું આશરો તે છોડવાનો નથી. તો એ રીતે 12મો 13મો ગુણસ્થાનક આદિ પ્રાપ્ત કર્યા બાદ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર વગેરે યથા યોગ્ય. જુઓ, વીર્યાચાર પણ તે ક્યાં સુધી છોડતો નથી? વીર્યાચાર જ્યાં સુધી સંપૂર્ણપણે 14મા ગુણસ્થાનકથી અતીત નથી થઈ જશે. કેમ કે 13મા ગુણસ્થાનકને પામ્યા બાદ 14મા ગુણસ્થાનક ઉપર જાય ને જી, તો 14મા ગુણસ્થાનક ઉપર જવા માટે કાયા, મન વચન કાયા સાથેનો કનેક્શન તોડવું પડે. અને મન વચન કાયા સાથેનું કનેક્શન તોડવા માટે છે ને વીર્યાચાર લાગે, શક્તિ લાગે, આત્માની શક્તિનો ઉપયોગ કરવો પડે. તો ત્યાં સુધી એ વીર્યાચાર છોડી ના શકે. જ્યાં સુધી પોતે આ રીતે પોતપોતાની મર્યાદિત અવસ્થાઓ સુધી પહોંચતો નથી, જ્યાં સુધી પહોંચતો નથી ત્યાં સુધી એને એ આચારો જીવનમાં સેવવાના ઈષ્ટ છે. હા, એક વખત વિકલ્પ રહિત અવસ્થા આવી ગઈ તો પછી કોઈ વિકલ્પ જ નથી, અને વિકલ્પ નથી તો કોઈ ક્રિયા નથી, કોઈ પ્રકારનો આચાર વગેરે નથી. તો તે પ્રકારે જીવને પોતાને એ સમજવાનું છે, એ ગ્રહણ કરવાનું છે, બરાબર બુદ્ધિમાં બેસાડવાનું છે કે જ્યાં સુધી જે અવસ્થા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી બધું છોડવા યોગ્ય નથી. પણ આપણે એવું નથી કરતા, આપણે છોડી દઈએ છીએ અને માટે લટકી જઈએ છીએ, માટે આપણું પતન થાય છે, આપણે નીચે પડી જઈએ છીએ. આવી અવસ્થાઓ આપણને જોવી પડે છે. માટે જો અહીં લખીએ છીએ, શુદ્ધ સંકલ્પ પૂર્વક કરેલી ક્રિયા યથાર્થ ફળદાયી બને છે. સદગુરુ પાસે ગ્રહણ અને આસેવન શિક્ષા લેતા જ્ઞાનાચાર આદિ આચારોનું પાલન મુખ્યતયા કરવાનું હોય. તે પાલન શુદ્ધ સંકલ્પ પૂર્વક કરવાનું. જ્ઞાનાચારની આરાધના ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી જ્ઞાનાચારનું શુદ્ધ પદ કેવળ જ્ઞાન ન પ્રગટે. એ શ્રદ્ધાને હૃદયસ્થ કરીને આરાધના કરવાની કે જ્ઞાનાચારના પ્રસાદથી અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટે. તે જ રીતે દર્શનાચાર માટે દર્શનાચારની સેવા ત્યાં સુધી કરવાની જ્યાં સુધી શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય. ચારિત્રચારની ઉપાસના ત્યાં સુધી કરવાની જ્યાં સુધી શુદ્ધ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય. તપાચારનું સેવન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી શુક્લ ધ્યાનની મસ્તી પ્રાપ્ત નથી થતી. વીર્યાચારનું પાલન ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી અનંત વિશુદ્ધ વીર્યનું ઉલ્લસિત થતું નથી. તો જે આપણે વાત કરી તે બધું અહીં આપણને સ્પષ્ટ લખેલું છે. એ રીતે આપણને
સમજવાનું છે. શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયું, દર્શનાચારની હવે કોઈ જરૂર નથી, કેમ કે એ સહજ બની ગયો આત્મામાં. શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું ને એટલે દર્શનાચાર સહજ બની ગયું. હવે આચારનો આધાર લઈને આચાર કેળવવા પડે, દર્શન આચાર, એવું જરૂર નથી. કેમ કે હવે જીવને શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એટલે આખું જગત જેમ પરમાત્માએ કીધું છે ને તેમ જ દેખાય છે, એના સિવાય બીજી રીતે દેખાય એવું વિકલ્પ જ નથી. તો દર્શનાચારનો આચાર હવે પાડવાની જરૂર નથી. તે જ રીતે ચારિત્રાચાર ક્યાં સુધી? 12મો ગુણસ્થાનક નથી આવતો ત્યાં સુધી, શાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી. પછી જ્ઞાનાચાર ક્યાં સુધી? તો એ કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી. શુક્લ ધ્યાન પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી તપાચાર. અને જ્યાં સુધી ગુણસ્થાનકથી અતીત નથી થતા ત્યાં સુધી વીર્યાચાર. આ રીતે એક આચાર આપણને ત્યાં સુધી સેવવાનું છે. કદાચ આ વસ્તુ થોડીક અઘરી પણ ગઈ હોય એવું હોઈ શકે, પણ આ બધી વસ્તુઓ જો આપણે સાંભળશું નહીં, સમજવાનો પ્રયત્ન નહીં કરશું તો પછી કઈ રીતે સમજાશે? માટે થોડુંક અઘરું કદાચ શરૂઆતમાં લાગે એવું બની શકે, પણ આ બધી વસ્તુઓને વારંવાર સાંભળવાથી, સમજવાથી જ આપણને ધીરે ધીરે ખ્યાલ આવશે. ચલો, આટલા વિષયમાં હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. કોઈને પણ પ્રશ્ન હોય, કઈ ન સમજાયું હોય, કોઈ પણ બાબત હોય તો આપ હેન્ડ રેઝ કરો, પૂછો. પૂછવામાં કોઈ પણ પ્રકારની શરમ રાખવી નહીં. ભલે કદાચ પ્રશ્ન કેટલો પણ કેવો પણ હોય, પણ પૂછી લેવા. કાશ્મીરાબેન બોલો. અનમ્યુટ કરજો ત્યાંથી. હા, કર્યું. બોલો બોલો. જ્ઞાનાચાર એટલે કેવી રીતે પાડવાનો? જો જ્ઞાનાચાર પાડવા માટે જુદી જુદી અવસ્થાઓ બતાવી છે કે જુદી જુદી કેટેગરીમાં, જુદી જુદી કક્ષામાં જ્ઞાનાચાર જુદું જુદું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જ્યારે પ્રથમ કક્ષામાં છીએ, શરૂઆતની કક્ષામાં છીએ, તો આપણા માટે નવું જ્ઞાન ભણતા પરમાત્માના વચનો શું કહેવા માંગે છે તે સમજવું એ જ્ઞાનાચાર છે. વળી જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એ જ્ઞાની તથા જ્ઞાનના સાધનો વગેરેનું આપણે વિનય કરીએ તે આપણા માટે જ્ઞાનાચાર છે. બરાબર. તો આ બધા જુદા જુદા જ્ઞાનાચાર આપણા માટે જુદી જુદી અવસ્થાઓમાં જે જ્ઞાનાચાર બતાવ્યા તે બધા જ્ઞાનાચાર આપણને પાડતા જવાનું. જેમ જેમ કક્ષા વધતી જાય તેમ તેમ વળી જ્ઞાનાચાર બદલતા જાય. બરાબર. તો તે રીતે બંને 5 આચારોના વિષયમાં આપણને સમજવા. બરાબર. જી. ચલો, હજી બીજા કોઈને કોઈ પ્રશ્ન? હજી એકાદ બે હેન્ડ રેસ તો થયા હતા પાછા. ઠીક છે, ચલો તો આપણે 7મી ગાથા તરફ આગળ વધી લઈએ. 7મી ગાથાને જોઈ લઈએ. મંજુબેન બોલો. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. ઓલું તમે કીધું ને ક્ષાયોક્ષમિક, એનું જરાક પાછું સમજાવજો ને, નહીં પડી જરાક સમજ. જી જી. જુઓ, આપણા આત્મામાં છે ને અનંત ગુણો રહેલા છે. એમાં જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, તપ ગુણ, વીર્ય ગુણ, આ બધા ગુણો છે ને એ મુખ્ય ગુણો છે. હવે આપણા આત્મામાં અનંત જ્ઞાન રહેલું જ છે. એનો અર્થ એ છે કે આપણે અનંત જ્ઞાનથી યુક્ત જ છીએ, પણ એ અનંત જ્ઞાન હમણાં આપણા આત્મામાં પ્રગટ નથી. આપણે સંપૂર્ણ જગતને હમણાં તો નથી જાણી શકતા ને. એનો અર્થ શું થયું કે હમણાં આપણામાં એ અનંત જ્ઞાન પ્રગટ નથી. કેમ પ્રગટ નથી? બોલો, કેમ પ્રગટ નથી? સમ્યક જ્ઞાન નથી એટલે જ્ઞાન જ ના.
હા એ બરાબર, એટલે આપણા આત્મામાં જે અનંત જ્ઞાન રહેલું છે એ હા આપણામાં જ્ઞાન હોવા છતાં પણ એ જ્ઞાનનો સંપૂર્ણ ઉપયોગ આપણે નથી કરી શકતા, પ્રગટ જ્ઞાન નથી રહેતું. એના પાછળનું કારણ શું? આપણે કર્મોથી યુક્ત છીએ. આત્મા ઉપર કર્મો ચોટેલા છે. હા, એટલે આત્મા ઉપર કર્મો ચોંટેલા છે, એટલે કર્મોએ આપણા જ્ઞાન વગેરે જે ગુણો છે એને ઢાંકી દીધા છે. બરાબર છે. હવે હમ. આપણા ઉપર લાગેલા કર્મોમાં રાજા કોણ છે? કર્મોમાં રાજા કોણ છે? મોહનીય કર્મ. મોહનીય કર્મ. હા. હા, એટલે મોહનીય કર્મ રાજા છે, એટલે મોહનીય કર્મ છે ને પોતાનું વર્ચસ્વ આપણા ઉપર રાખી બેઠું. હવે એના કારણે આપણે જગતને ઊંધી રીતે જોઈએ છીએ. હમ. જે વાસ્તવિકતા છે એના કરતા વિપરીત અવસ્થામાં જગતને જોઈએ છીએ અને સંસાર પાછળ દોડીએ છીએ. તો સંસાર પાછળ દોડતા દોડતા આપણને ખરેખર જેવા ભાવો આવવા જોઈએ, જે માર્ગ અપનાવવું જોઈએ, જે દિશામાં દોડવું જોઈએ, એ બધું આપણે ન કરતા ઊંધી દિશામાં છીએ. આપણે મોહથી જનિત વિચારોમાં છીએ, મોહથી જનિત કશાયો વગેરે કરીને સંસાર તરફ દોડીએ છીએ. તો આ બધું જે છે ને એને ઔદયિક ભાવ કહેવાય. શું કહેવાય? ઔદયિક ભાવ. કર્મોના ઉદયથી આપણે જે વિચારો વગેરે કરીને સંસારની પાછળ દોડીએ છીએ તે બધું ઔદયિક ભાવ. હવે જ્યારે પણ આપણા જીવનમાં થોડું ઘણું પણ કર્મોમાં ક્ષયોક્ષમ થાય, આપણે મોહને થોડું પણ મંદ કરી શકીએ, એના કારણે આપણને જે સમજણ વગેરે પ્રાપ્ત થાય, અને સમજણ પ્રાપ્ત થવાથી આપણે ધીરે ધીરે સંસાર પ્રત્યેની જે આપણા અંદરમાં જે દ્રઢ ઈચ્છા રહેલી છે તેને ઓછું કરતા જઈએ. તો તે શું થયું? આપણા કર્મમાં ક્ષયોક્ષમ થયું. કર્મ ધીરે ધીરે હલકા થયા, મંદ થયા. બરાબર. તો મંદ થવાના કારણે આપણા જીવનમાં જે ધર્મ આવ્યું ને તેને ક્ષયોક્ષમિક ધર્મ કહેવાય. અચ્છા, બરાબર. બરાબર છે. તો એવું હા. ક્ષયોક્ષમિક ધર્મ ક્યાં સુધી રહે? જ્યાં સુધી સંપૂર્ણપણે ગુણો પ્રગટ નથી થતા ત્યાં સુધી. બરાબર છે. બરાબર. જી, ખ્યાલ આવ્યો. હા, આભાર. હાજી હાજી. કુંજલબેન બોલો. કુંજલ કિશોર શાહ બોલો. કોણ છે? આપણે આજે 5 તમે આચારોનું કીધું ને, પાછું રિપીટ પણ કીધું, પણ એમાં થોડું કંઈક વધારે સમજાવી શકાશે? હા, જુઓ આપણા જીવનમાં છે ને, આપણે હમણાં જ વાત કરી કે 5 ગુણો જે છે એ મુખ્ય ગુણો છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. હવે એ 5 ગુણોને પ્રગટ કરવા માટે જે સાધન રૂપ બની શકે તેને આચાર કહેવાય. એટલે તેને જ આપણને કરવા યોગ્ય છે. દાખલા તરીકે મને અહીંયાથી પાલીતાણા જવું હોય, એ મારું લક્ષ્ય છે, તો પાલીતાણા પહોંચવા માટે મને જે સહાયક બની શકે તે બધા મારા માટે સાધન છે. બરાબર. અને તે સાધનનો ઉપયોગ કરવાથી જ હું પાલીતાણા પહોંચી શકીશ. તો તેનો ઉપયોગ કરવો એને આચાર કહેવાય. એટલે કે મારા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય જે ગુણો છે એ ગુણોને પ્રગટ કરવા માટે મને જે સાધન રૂપ છે તેનો ઉપયોગ કરવું, એ જ જ્ઞાનાચાર, દર્શનાચાર, વીર્યાચાર, તપાચાર વગેરે કહેવાય. જેમ કે જ્ઞાનની આરાધના, સમ્યક્ત્વને શુદ્ધ કરવા માટે દર્શનની આરાધના કરવી, એટલે કે જે આપણી સમજણને શુદ્ધ કરે એવી આરાધના, તે દર્શનાચાર કહેવાય. જે આપણા જ્ઞાનને વધારે પોષે, જે જ્ઞાન શુદ્ધ કરે તેવા પ્રકારનું જે આપણું આચરણ છે તેને જ્ઞાનાચાર કહેવાય. જે આચારોમાં આપણને સ્થિર કરે, જે આપણને ચારિત્રમાં દ્રઢ કરે તેવા પ્રકારનું જે સાધન છે, જે સેવન છે તેને ચારિત્રાચાર કહેવાય. તે રીતે. બરાબર. એટલે ચારિત્ર માટે સમજાયું. આપણે વ્રત પચકાણ લઈએ, પણ જ્ઞાન અને જ્ઞાનમાં આપણે ભણવાનું ને ભણવાના સાધન આપે કીધું. હા, તો દર્શન માટે શું આવશે? દર્શન માટે આપણે પરમાત્મા દ્વારા બતાવેલું જે જગત છે ને, તે જગત જે રીતે છે તે રીતે તેને સમજવાનો પ્રયત્ન કરવો. એટલે દર્શન આપણું શુદ્ધ થાય. આપણી દ્રષ્ટિ જે છે, આપણે જે રીતે જગતને જોઈએ છીએ અને જે રીતે વાસ્તવિકમાં આ જગત છે એ બંને જુદું છે. આપણે છે ને સંસારને મજાનું સાધન જોઈએ છે, પણ વાસ્તવિકમાં સંસાર કેવું છે? દુઃખનું સાધન છે. દુઃખનું છે. તો આપણે એવા પ્રકારના આચારોમાં રહીએ કે જેના દ્વારા આપણે ખરેખર સંસારને દુઃખરૂપ જોઈ શકીએ. તે બધું કરવું, તે બધું દર્શનાચાર.
ખૂબ ખ્યાલ સરસ આવ્યો? ધન્યવાદ આભાર જી સર હાજી આભાર. ચલો તો આ રીતે આપણે 6 ગાથાઓ પૂર્ણ કરી છે. 7મી 8મી ગાથા ત્યાગાષ્ટકની બાકી છે અને ત્યાર પછી આગળ જે ક્રિયાષ્ટક આવશે એ ક્રિયાષ્ટક લઈશું. તો આજ માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. જીનાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ.